તમે બરેજ સેવ તો બહુ ખાધી હશે, પણ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો ચોક્કસથી એક વખત બનાવશો ને તો તમને મજા જ પડી જશે. અને જે લોકો ખાશે ને એ તરત જ તમારી પાસે રેસીપી પૂછશે. તો તેના માટે સૌથી પહેલાં આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું અને પાણી પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. અને આ રીતની મેં એકદમ પતલી એવી જે બરેજ સેવ કહીએ ને, મીઠી સેવ બનાવીએ એ સેવ લીધેલી છે 1 વાટકી જેટલી. હવે તેમાં આપણે ઘી એડ કરીને તેને રોસ્ટ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે કરવાની છે. આ રીતે થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે પાણી એડ કરીશું અને ત્યારબાદ આપણે મલાઈવાળું દૂધ એડ કરીશું. તો મેં અહીંયા ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરેલો છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને બધી વસ્તુ લો ફ્લેમ ઉપર કરવાની છે. તેમાં આપણે સાકરનો પાવડર એડ કરીશું અને સાથે ઘરે બનાવેલો દૂધનો માવો જે મોળો છે એ મેં એડ કર્યો છે. એડ કરીને આપણે સરસ રીતે હલાવી લેશું અને આ રીતનું ઘટ્ટ થઈ જાય ત્યારબાદ ઘી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું. થઈ જાય એટલે આપણે ઘી લગાવેલી થાળીમાં તેને ઢાળી દેશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ ચોપ કરેલા એડ કરીશું. ઠંડુ થાય એટલે તમે જોઈ શકો છો કે કેવા સરસ એવા પીસીસ બન્યા છે. અને આ માવેદાર એવી તમે બરેજ સેવ ક્યારેય ન ખાધી હોય ને તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. તમને સિમ્પલ કરતાં પણ આ મજા આવી જશે એવી બને છે. અને જો તમારી પાસે પેંડા હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.